અંકલેશ્વર શહેરમાં આવેલી જેનિત સ્કૂલની પાછળના ભાગે આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીની ભાડાની રિક્ષા રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં પાર્ક કરેલ અને બીજા દિવસે સવારના આશરે 9 વાગ્યે જોતા રિક્ષા મળી આવેલ ન હતી। ત્યારબાદ ફરિયાદીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોહમ્મદ શાકિર હનીફભાઈ રાજ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર શહેર રિક્ષા ચોરી કરી લઈ જતા દેખાતો હતો, જેથી આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે ઘરે હાજર મળી આવ્યો ન હતો। જેથી આરોપીની તપાસ કરતા આરોપીની અમદાવાદ એરપોર્ટથી શારજા દુબઈની ફ્લાઇટ બુક કરાવી હતી, જેથી તાત્કાલિક સર્વેલન્સની એક ટીમ અમદાવાદ ખાતે મોકલી આરોપીની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની વધુ પૂછપરછ કરી તેની પાસેથી ચોરી થયેલી રિક્ષા પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્થિક રીતે દેવાદાર બની ગયો હતો। તેને તેનું ઘર અને ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી। રિક્ષા ચોરી કરી તેમાંથી મળેલ રૂપિયા લઈ દુબઈ ભાગી જવાની પેરવીમાં હતો, જોકે પોલીસે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો હતો।